શું તમે જાણો છો કે આ કાળઝાળ ગરમીમાં પણ જંગલમાંથી સોનું મળી શકે છે? જી હા, આ વાત છે છોટાઉદેપુરના જંગલોની, જ્યાં ટીમરૂના પાન આદિવાસી પરિવારો માટે લીલું સોનું સાબિત થઈ રહ્યા છે. જ્યારે આખું ગામ હજુ જાગતું હોય ત્યારે આ શ્રમિકો વહેલી સવારે જંગલ ખેડવા નીકળી પડે છે. ઉનાળામાં જ્યારે ખેતીકામ ઓછું હોય ત્યારે ટીમરૂના ઝાડ પર ફૂટેલી આ નવી કૂંપળો જ તેમની આજીવિકાનું મુખ્ય આધાર બને છે. જંગલમાંથી પાન લાવ્યા બાદ ઘરના નાના મોટા તમામ સભ્યો ભેગા મળીને તેની જુડીઓ બનાવે છે. એક એક પાનને વીણીને તૈયાર થતી આ જુડીઓ સાંજ પડતા જ ખરીદ કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે. માત્ર બીડી બનાવવા જ નહીં, પણ ટીમરૂના પાન અને ફળ ઔષધીય રીતે પણ રામબાણ છે. આજે છોટાઉદેપુરના હજારો પરિવારો આ ગૌણ પેદાશ થકી આર્થિક પગભર બની રહ્યા છે. ટીમરૂના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘા પર કે ચામડીના રોગોમાં તેનો લેપ કરવામાં આવે છે. આ ઝાડ પર આવતું ફળ ખાવામાં ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. તેને ગરીબોનું સફરજન પણ કહેવામાં આવે છે. તે પાચન શક્તિ સુધારવામાં મદદરૂપ છે. ટીમરૂની ડાળખીનો ઉપયોગ દાંતણ તરીકે કરવાથી દાંતના દુખાવા અને પેઢાની સમસ્યામાં રાહત મળે છે. કુદરતની આ અનમોલ ભેટ આજે આદિવાસીઓ માટે સાચું લીલું સોનું બનીને ઉભરી છે.